આપણી સાથે ભાવિશાબેન. ભાવિશાબેનને પૂછીએ કે એમને શું તકલીફ હતી. ભાવિશાબેન ક્યાંથી આવ્યા બેન? જામનગરથી. અચ્છા. અને ભાવિશાબેન શું તકલીફ હતી બેન આપણને? કમર દુખતી, કમર દુખતી, ગોઠણા, પગ જલાઈ જતો આખો, પગ પકડાઈ જતો આખો. બરાબર. અને એમ તકલીફમાં શું શું થતું બેન? ચાલવામાં તકલીફ થતી હતી? હા, ચાલવામાં, પછી ઊભું થઈને આમ બેસીને ઊભું થવામાં તકલીફ થતી. ચાલવામાં શું પ્રોબ્લેમ આવતો? આમ દુખતું આખું. કેટલું ચાલી શકતા બેન? થોડુંક ચલાય ત્યાં આમ દુખવા માંડે, પછી ઉભો રહી જવું પડે. થોડુંક એટલે કેટલું ચાલી શકો? 200-300 મીટર ચાલી શકતા? હા, એટલું ચલાય. પછી દુખવા માંડે એટલે ઉભો રહી જવું પડતું. આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? એ તો એમ તો 15 દિવસ વધુ હતું, એને પેલા 1.5 મહિનો થયા દુખતું. બરાબર. પછી મને મળ્યા એ પેલા કોઈ ડોક્ટરને બતાવેલું ભાવિશાબેન? હા, બતાવેલું. તમારે રાજકોટમાં, જામનગરમાં બતાવેલું, બરાબર? તો શું તમને ડોક્ટર અભિપ્રાય આપતા બેન? ઓપરેશન કરવાનું. ઓપરેશન કરવાનું. ગાદી ખસી ગઈ ને આપણી નસ દબાઈ ગઈ છે, બરાબર, અને ઓપરેશન કરવું પડશે એવું કહેતા ને ડોક્ટર? બરાબર. હવે આપણે તકલીફ શું હતી? L4 L5 વાળી ગાદી છે. આ ગાદી આપણી ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણી આ નસ દબાવી દીધી પગની, બરાબર, બલ્સ થઈ ગઈ હતી. આ ગાદી ખસીને આપણી નસ દબાવી દીધી, અને આ નસ દબાઈ ગઈ એટલે જે આ નસમાં, જે પગની નસમાં જે લોહી આવવું જોઈએ એ નહોતું આવતું. શું કામ? કે ગાદી ખસીને આપણી નસ દબાવી દીધી હતી, બરાબર. અને આપણે આપણી સારવારથી શું કર્યું કે ગાદી ખસી તેને ધીરે ધીરે અંદર ગોઠવીને નસ છૂટી પાડી, બરાબર. આજે લગભગ તમને 3 જ સારવાર આપી ભાવિશાબેન. ભાવિશાબેન હવે કેમ છે? સારું છે. હવે કઈ તકલીફ આવે છે? ના. ચાલવામાં, બેસવામાં? ના. કેટલું ચાલી શકો છો હવે? ચાલવાનું તો આખો દિવસ ચાલવું હોય તો કોઈ પ્રોબ્લેમ આવે છે હવે? ના. હવે સારું થઈ ગયું, બરાબર. આપણે કશું નથી કર્યું. જે ટૂંકમાં ગાદી ખસી હતી એ ગાદીને આપણે ગોઠવી, ગાદી ગોઠવાણી એટલે આપણી નસ છૂટી પડી, નસ છૂટી પડી એટલે આપણે સારું થયું, બરાબર. અને મેજર, જેને કહેવાય ને કે મેજર, પેલામાંથી આપણે બહાર નીકળી ગયા. તમને ખરેખર સર્જિકલની વિષયના દૃષ્ટિએ તમને ઓપરેશન આવે, પણ આપણે નેચરલી ગાદી અને ગોઠવીને નસ આપણે છૂટી પાડી, બરાબર, અને સારું થઈ ગયું. અને ભાવિશાબેન, કેવી લાગી તમને મારી સારવાર બેન? ખૂબ સરસ. બરાબર. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો આ વિડીયો મારફત તમને શું કહો, મારી સારવાર લેવાય કે ન લેવાય બેન? લેવાય. ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બસ, 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 ઢીલું બસ, ઢીલું બસ, 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 ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું, ઢીલું બસ. ઢીલું બેન, ઢીલું બસ, ઢીલું બસ, ઢીલું બેન બસ, ઢીલું બેન બસ, ઢીલું બસ, બસ, બસ કરો પગ. વ્યવસ્થિત ચલાય છે ને? કેટલું ગ્રાઉન્ડ? હા.